જામનગરમાં નાણાંની લેતી દેતીમાં યુવકના અપહરણનો કેસ સામે આવ્યો, જેમાં યુવકનું અપહરણ કરનારા 5 આરોપીને પોલીસે દબોચી લીધા છે। ફરિયાદીને માર મારીને બળજબરીથી રૂપિયા પડાવ્યા હતા। આરોપીઓએ રૂપિયા 9.75 લાખ ફરિયાદી યુવક પાસેથી પડાવ્યા। અગાઉ ફરિયાદીએ આરોપીઓ પાસેથી રૂપિયા 27.20 લાખ ઉછીના લીધા હતા। રૂપિયા પરત ન કરતા આરોપીઓએ યુવકનું અપહરણ કરી તેને મકાનમાં ગોંધી રાખ્યો। યુવકે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે। તાક ધમકી આપી, ડરાવી ધમકાવી, મોઢ માર મારી અને તેમની પાસેથી આશરે 9,75,000 જેટલા રૂપિયા ગેરકાયદેસર રીતે આંગળીયા મારફતે અને રોકડા બળજબરીપૂર્વક કઢાવી લેવામાં આવેલા છે। આ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે, જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો અલગ અલગ, જેમાં 61, 115(2), 119(1), 127(7), 140(2), 142, 308(5), 351(3) અને 353 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ તમામ આરોપીઓને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે।